નમસ્તે મિત્રો, કેમ છો? મજામાં? આઈ હોપ તમે બધા જ મજામાં હશો. મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં ઓમ સાઈ ડિઝાઇન ક્લાસીસ એન્ડ ગેલેરી. દોસ્તો, જ્યારે તમે કોઈ પણ ફિલ્ડની અંદર કામ કરતા હો ને ત્યારે એમની અંદર તમે તમારા 100% આપવા પડે. 100% આપો તો જ તમે એની અંદર સક્સેસ બનો. 100% આપવાની જ્યારે વાત થાય ત્યારે હું તમને એટલું કહીશ કે જે ફિલ્ડમાં તમે આવો એનું જ્ઞાન જ્યાંથી જેટલું ઝાઝું મળે ને એટલું તમારે પ્રાપ્ત કરવું પડે. કોઈ મિત્ર પાસેથી, કોઈ ફેક્ટરીના માલિક પાસેથી, કોઈ ડિઝાઇનર પાસેથી. ડિઝાઇન ફિલ્ડની અંદર આવો તો તમે સંપર્કમાં બધાના રહ્યો, બધાની પાસેથી નોલેજ મેળવો. આનાથી શું થાય, આનું શું આવે, આ કેમ થાય, કેમ નહીં. વારંવાર અત્યારે તો સોશિયલ મીડિયાનો જમાનો છે. ગૂગલ છે, ફેસબુક છે, ઇન્સ્ટાગ્રામ છે, યુટ્યુબ છે. આમની અંદર ઘણું બધું તમને જાણવા મળે છે. ડિઝાઇન ફિલ્ડની અંદર ઘણી બધી વસ્તુ એવી છે. 400 મહિનાની ગેમ નથી મિત્રો. શીખતા સમય લાગે 2-4 મહિના, પણ આમાં મેન રાગે પડવા માટે તમારે સમય 1 વર્ષનો તો જોઈ. કેમ કે મેન ડિઝાઇન ફિલ્ડ વસ્તુ તમારી લાઈફ બદલી શકશે. એ 100% વસ્તુ. એટલે તમે આની અંદર 100% તમારા લગાવી દો ને, સમય જતા વાર નહીં લાગે. એકવાર 100% આની અંદર તમે આપી દેશો તો લાઈફમાં બીજે કોઈ જગ્યાએ ભટકવા જવાની જરૂર નહીં પડે. આ હું તમને આત્મવિશ્વાસથી કહું છું. હવે આજે હું તમને ઈ કોન્સેપ્ટ સમજાવીશ, લેરિયાનું સેટિંગ સમજાવીશ. લેરિયાની અંદર કેવી રીતના રિપીટ મેળવવાનું આવે ને એ વસ્તુ આજે હું તમને પરફેક્ટલી નોલેજ આપીશ. કોઈ પણ ડિઝાઇન હોય, સપોઝ માની લો કે ભાઈ એક ડિઝાઇન છે આપણી 250 ના એરિયા, આ આપણો 250 નો એરિયો છે અને આ 1000 ની હાઈટ છે. હવે લેરિયા તમારે મેળવવા માટે આ રીતના તમે લેરિયા મેળવ્યા છે તમારા ડિઝાઇનના. આ રીતના હવે આ જે લેરિયાની ડિઝાઇન જે છે, આ રીતના લેરિયા છે. તમે બનાવી તો નાખ્યા આવા લેરિયા, પણ 250 તમે કરશો ને તો લેરિયા મળશે નહીં. હવે આ કેવી રીતના લેરિયા મેળવવાના, તો એ હું તમને સિમ્પલ જણાવું કે ભાઈ આ ડિઝાઇન જે છે ને એને પેલા એક લેરિયું બનાવવાનું. હવે આ જે તમે લેરિયું બનાવ્યું, આમાં તમે બુટી કે જે પણ ઝાડ બનાવો, કોઈ પણ વસ્તુ સિમ્પલ વસ્તુ છે એની અંદર તમે ગમે એ બનાવો. હવે આ બનાવો ને ત્યાર પછી તમારે આને અહીંયા સુધી લઈ જવાનું છે, આ પોઈન્ટ ઉપર. અને ડુપ્લિકેટ કરી રિપીટ તમારે ચાલુ કરી દેવાનું અગાઉ. આ રીતના રિપીટ ચાલુ કરીને પછી આને મૂકવાનો છે. હવે જો આ રીતના આ રિપીટ ચાલુ કરીને મૂકવાનો છે એટલે તમારે લેરિયા 100% મળી જશે. સિમ્પલ લોજિક છે, એટલું બધું ડિફિકલ્ટ વસ્તુ નથી. હવે આમાં કોઈ વખત લેરિયા એટલા બધા ન આવે તો આવી રીતના આમ આવ્યા તો આનું શું કરવું ઉકેલ, તો આને હવે આપણે આ રીતના ઉકેલ કરવી. આને છે ને શેષ તમારે ટેડો કરી નાખવાનો આવી રીતના. હવે આને તમારે અહીંયા આમ કરી નાખવાનું. રિપીટ ચાલુ કરીને તમારે આ લેરિયા બનાવી નાખ્યા, લેરિયા મેળવી નાખ્યા, આ લેરિયા મેળવી નાખ્યા, આ લેરિયા મળી ગયા. હવે તમારે શું કરવાનું, આ જે છે ને લેરિયા અહીંથી તમારે કટિંગ કરીને, એટલા લેરિયા કટિંગ કરીને તમારે અહીંયા સેટ કરવા પડશે. આમ અહીંયા કટિંગ કરી નાખવાના બધા અને અહીંયા કટિંગ કરી નાખવાના. એટલે એક આપણી પાસે એક મિડલમાં લેરિયા આવે. લેરિયા જે છે ને એ મિડલમાં આપણને મળી જશે.
રીતના છે ને, સિમ્પલ છે, એટલું બધું ડિફિકલ્ટ નથી કઈ. જો આ લેરિયાનું કટિંગ કરી નાખ્યું આ રીતના. આ લેરિયા લેરિયાને કોઈ પણ એક લેરિયો બનાવો, જાળું હોય, પેનલ હોય કે કોઈ પણ વસ્તુ હોય, એક વસ્તુ તમે બનાવો ને આમાં વાર નથી લાગતી. કોઈ પણ એક વસ્તુ તમે બનાવી આ રીતના અઢીસોના એરિયામાં બનાવો, અઢીસોના એરિયા આ રીતના. આ રીતના બનાવી તમે આ. હવે એનો 100 રિપીટ તમારે ખાસ ચાલુ કરી દેવાનો છે. 250 તો જ પોઈન્ટ તમારો મળશે. હવે તમારી બીજા પોઈન્ટ ને મેળવવા જવાનો. પરચક કરવું હોય તમારે તો તમારે આને તમે ટેડું કરી શકો છો આવી રીતના. તો એ રીતના મળી જશે ઝાઝા લેરિયા. કોઈ વખત ડિઝાઇન એવી હશે એમ કે ભાઈ મને 4 લેરિયા ને મારે 5-6 લેરિયા જોઈએ છે, તો 6 લેરિયાની અંદર તમારે આવી રીતના ટેડું કરીને બનાવી નાખવાનું. એમ કે મારે આવી રીતના નહીં, મારે આમ જ 6 લેરિયા જોઈએ છે, આમ આવી રીતના 6 લેરિયા જોઈએ છે. તો મિત્રો તમે એટલું કહી શકો કે ભાઈ આ 6 લેરિયા મળશે નહીં. આવી રીતના જે મળે એ પ્રમાણે જ મળે. ઘણા લોકો ન્યા અટવાઈ જાય કેમ કે એને ખબર ન હોય, મેળવવાની ટ્રાય કરે એટલે કોઈ દિવસ મળે નહીં. હવે આમાં ગેપિંગ કેટલો પડે જુઓ તમે વિચાર કરો, એટલો ગેપ પડે, અવડો મોટો ગેપ પડે એટલે જે 4 લેરિયા બેસવાના હોય ને એ 4 લેરિયા જ બેસે. પછી એને તમારે કોમ્પ્રોમાઇઝ કરવો પડે, ટેડો કરવો પડે. આવી રીતના જો વધારે લેરિયા બેસાડવો હોય તો તમારે આ રીતના ટેડું કરવું પડે તો પોસિબલ બને. બાકી આવી રીતના તમે આટલો ડિફરન્સ કરાવે અને હવે એમ કે હવે મને 6 લેરિયા 1000ની હાઈટમાં બેસાડી દો તો ઇમ્પોસિબલ છે. તો તમે ડિઝાઇનર ખાतिर તમને એટલી ખબર હોવી જોઈએ કે ભાઈ આ નહીં બને એટલે નહીં બને. સિમ્પલ વસ્તુ છે. ઘણા લોકો શું કરે કે ડિઝાઇનર મહેનત કરવા મળે, ફ્રેશર ડિઝાઇનર હોય, હવે એને તો બિચારાને કહી દીધું કે કામ કરો એટલે એ કરવા મળે. પણ એને ઈ નો ખબર હોય ભાઈ કામ કરવાથી ને આ મહેનત આપણી પાણીમાં જવાની છે. અંતે 2 કલાક બગાડીને પછી છેલ્લે તમે એમ કહો ભાઈ આ આવી રીતના બનશે, નથી બની, અથવા તો તમે તમારી રીતના સેટિંગ કરીને બેસાડીને બનાવી નાખો એટલે ઓલો ખાતાવાળો હોય કે કોઈ પણ એમ્બ્રોઇડરીનો માલિક હોય એ તમને રજા આપી દે. સિમ્પલ વસ્તુ છે. કેમ કે પહેલા પ્રથમમાં તમને આના રૂલ્સની ખબર જ નથી. લેરિયા કેવી રીતના મળે, કેમ મળે. લેરિયા મેળવવા માટે કાયદેસર તમારે 250 નો રિપીટ ચાલુ કરી દેવાનો અને રિપીટ ચાલુ કરીને તમારે બીજા રિપીટ ને ઉપર બેસાડી દેવાનું. સિમ્પલ લોજિક છે. 100% મળે. આમાં વેલ હોય, ઝાડ હોય, ડાળખી હોય, પાંદડીયું હોય, ગમે એ વસ્તુ આવી રીતના તમારે સેટ કરવાની રહેશે. બૂટી હોય, જેમ કે અહીંયા બૂટા હોય તો એ રીતના બૂટાને એડજસ્ટ તમારે કરી નાખવાનું. આ રીતના બૂટા હોય તો બૂટાને એડજસ્ટ કરી નાખવાનું. આવી રીતના બૂટાને આમાં એડજસ્ટ કરીને તમારે કરવાનું. આ રીતના પછી મિડલમાં લઈ લેવાનું. 100% લેરિયાની બાબતમાં તમને પ્રોબ્લેમ નહીં આવે જો તમે આ વિડીયો ધ્યાનથી જોશો ને તો. બાકી સ્કીપ કરીને જોવા વાળાને તો હંમેશા પ્રોબ્લેમ રહેવાનો જ છે. 100% હું તમને કહું છું. એટલે ધ્યાનથી આ વસ્તુને ક્લિયર કટ કરી નાખજો. તમારું આ સ્ટેપ ક્લિયર કરી નાખજો. લેરિયા બાબતની પ્રોબ્લેમ લાઈફમાં ક્યારેય પ્રોબ્લેમ નહીં આવે. રેડી મિત્રો? તમને આ વિડીયોની અંદર જો શીખવા મળ્યું હોય તો હવે નેક્સ્ટ વિડીયોમાં તમારે જે પણ કાંઈ શીખવું હોય એકવાર જણાવી દેજો. તમારામાં બનતી મહેનત હું 100% કરીશ મિત્રો. થેન્ક યુ મિત્રો. ધન્યવાદ.